श्री गुरुवे गौरचन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारम् संसारसारं भुजगेन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यः स्यात्कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानो भुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। સ્વાગત છે આપ સર્વ ભક્તોનું પ્રતિ સપ્તાહ રામાનુજાચાર્યની કથાને આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને એ કથામાં આજનું અંતિમ પ્રકરણ છે। ગત સપ્તાહમાં આપણે શ્રવણ કર્યા શ્રી સંપ્રદાયના અનેક ભક્તો
અનેક વૈષ્ણવો પોતાના જીવનમાં અનેક ઉચ્ચ આદર્શોને સ્થાપિત કરી અને કંઈક એવી રીતે ભગવાનની ભક્તિ કરી કે જે ભક્તિ હજારો વર્ષોના ઇતિહાસમાં અમર થઈ ચૂકી છે. જે ભક્તોના જીવન ચરિત્રનો આશ્રય લઈ અને સંસારના જે મુમુક્ષ જીવો છે એ લોકોને આ સંસારમાંથી કેવી રીતે બહાર નીકળવું જોઈએ એનો માર્ગ ખબર પડે છે. અને સંસારમાંથી બહાર નીકળવામાં જે ભક્તિનો આશ્રય લેવામાં આવે છે એ ભક્તિને જીવનમાં કેવી રીતે ધારણ કરવી જોઈએ એનું ઉદાહરણ આ શ્રી સંપ્રદાય અને ગૌડીય સંપ્રદાયના આચાર્યો થયા છે. આ બંને સંપ્રદાયના જે ભક્તો છે એમણે પોતાના જીવનમાં આચરણ કરીને બતાવ્યું કે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે સાક્ષાત ભગવાન છો તો પછી આ સંસારના જીવોને ભક્તિ આપવા આમ બંગાળમાં આટા શું કામ મારો છો? કારણ કે તુમી સર્વેશ્વરેશ્વર બ્રજેન્દ્ર નંદન, તમે સર્વ ઈશ્વરોના ઈશ્વર બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ છો, તમે ચાહો ઈ કરી શકો. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બહુ સુંદર જવાબ આપે છે. જેવી રીતે આજની ભાષામાં કહું તો કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય, હે ને, પિક્ચરનું શૂટિંગ, સામે કેમેરા હોય અને સ્ટેજ ઉપર જ્યારે હીરો એક્ટિંગ કરવા માટે આવે, પ્રથમવાર એક્ટિંગ કરે, એક્ટિંગ ફ્લોપ જાય તો એ શોટને કટ મારવામાં આવે અને ડાયરેક્ટર કહે છે રિપીટ, હે ને, બીજી વાર ટ્રાય કરો. બીજી વાર એની એક્ટિંગ કરે અને છતાં એમાં ભૂલ, છતાં ફોલ્ટ આવે એમાં, ત્યારે એ સીનને પાછો કટ કરવામાં આવે ત્રીજી વાર. અને આમ વારંવાર જ્યારે એક્ટર ભૂલ કરે ત્યારે ડાયરેક્ટર ખુદ સ્ટેજ ઉપર આવે છે અને હીરોને કહે છે જો નાચતી વખતે હાથ આમ રાખવો જોઈએ, આમ જે એક્ટિંગ છે એ ડાયરેક્ટર પોતે બતાવે છે કે મને આ ટાઈપનો શોટ જોઈએ છે, હે ને. ડાયરેક્ટર કહે છે જો આવી રીતે હોવું જોઈએ. અને પછી પાછો આવી અને કેમેરા પાસે ઉભો રહીને કહે છે રોલ, કેમેરા, એક્શન. પણ જુઓ, ડાયરેક્ટર જે છે એ ક્યારેય હીરો નથી બનતો. તમે જોયું છે પહેલા કોઈ ડાયરેક્ટર હોય અને પછી હીરો બની ગયો હોય? એક્ટર એક્ટર છે, ડાયરેક્ટર ડાયરેક્ટર છે. એમ ચૈતન્ય મહાપ્રભુ કહે છે આપની આચરેતી પ્રભુ જીવે રસિખાય. હું પોતે ભલે ભગવાન છું છતાં ભક્તનું સ્વરૂપ લઈ અને ભક્તિ કેવી રીતે કરવી એ શીખવવા માટે આ સંસારમાં આવું છું. કારણ કે અનેક અવતાર લીધા મેં, ક્યારેક રામના રૂપમાં, ક્યારેક કૃષ્ણના રૂપમાં. આ સંસારને ઉપદેશ બહુ આપ્યો, બહુ સંભળાવ્યું બધાને. પણ જ્યારે આચરણ કરવાની વાત છે ત્યારે કહે છે ભગવાન હોવા છતાં હું ભક્તના રૂપમાં આવી આ સંસારના જીવોને ભક્તિની શિક્ષા આપું છું. 3 શ્લોકો આવા છે ચૈતન્ય ચરિતામૃતમાં. આપની આચરેતી પ્રભુ જગતેર શીખાય. બીજા એક સંવાદમાં મહાપ્રભુ કહે છે આ જગતને શિક્ષા આપવા માટે હું ભગવાન હોવા છતાં એક ભક્તના રૂપમાં પ્રગટ થાઉં છું. અને એટલા માટે ભગવાન અને ભગવાનના ભક્તોની લીલામાં કોઈ અંતર નથી હોતું. રામાયણની અંદર ગોસ્વામીજી કહે છે હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અને ભગવાનની કથા જેમ અનંત છે, વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું એક નામ છે અનંત, જેનો કોઈ અંત નથી, જેના નામનો કોઈ અંત નથી, જેની લીલાનો કોઈ અંત નથી, જેના ગુણોનો કોઈ અંત નથી,
જેના રૂપનો કોઈ અંત નથી, એવા ભગવાનને અનંત કહેવામાં આવે છે. અને એ અનંત ભગવાન તો એની કથાઓનો કોઈ અંત નથી, એટલા માટે કથા અનંત છે. પણ જેમ ભગવાનની કથાઓ અનંત છે, એમ એના ભક્તોની કથા અનંત છે, એનો કોઈ અંત નથી. ગત સત્રમાં આપણે સાંભળ્યું હતું કે રામાનુજાચાર્યના પ્રિય શિષ્ય કેવી રીતે વૈકુંઠમાં પાછા ગયા. હે જીવનમાં એમણે ગુરુને એવું સમર્પણ કર્યું, રામાનુજાચાર્યને ભગવાન કરતા વિશેષ સન્માન આપ્યું, ભગવાન કરતા વિશેષ દરજ્જો રામાનુજાચાર્યને આપ્યો. અને અંતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને પોતાના ગુરુની પહેલા ભગવત ધામ વયા ગયા. તો કુરેશ અને અનેક એવા બીજા વૈષ્ણવો જેની સાથે હતા, બધા લોકો ભગવત ધામ વયા ગયા. અચાનક એક દિવસ રામાનુજાચાર્યના મનમાં વિચાર થયો કે હવે તો આ બધા લોકો એક પછી એક વૈકુંઠ જઈ રહ્યા છે, તો મારા ગયા પછી આનો મઠાધીશ કોને બનાવશું? એને શ્રીરંગમમાં આ ગાદી જે આપણે બનાવી છે, તો ગાદીનો વારસે કોઈ સ્થાપવો જોઈએ. તો વિચાર કરતા હતા એવામાં મનમાં થયું કે સૌથી યોગ્ય તો કુરેશ હતો, અને એ કુરેશમાં જેવા ગુણ હતા એનાથી વિશેષ ગુણ એના પુત્રમાં છે. કયા પુત્ર? પરાશર. તો કુરેશના પુત્ર પરાશરને યાદ આવતા પરાશરને બોલાવ્યા. એ રંગનાથજીના કૃપા પાત્ર હતા, કારણ કે એના જન્મ સમય સાંભળ્યું હતું ને. રંગનાથજી આશીર્વાદ આપ્યો હતો કે મોટો થઈ આ વૈષ્ણવનો મુખ્ય સૂત્રધાર બનશે અને એવડો મોટો પ્રચારક મહાન વૈષ્ણવ બનશે. તો રંગનાથજીની પાસે લઈ ગયા અને રંગનાથજીના સમયે જે આગાહી કરી હતી, રામાનુજાચાર્ય મને યાદ કરાવ્યું કે તમારો જન્મ સંસારની અંદર પ્રચાર કરવા માટે થયો છે, અને એટલા માટે હવે મને એવું લાગે છે કે સમય થઈ ગયો છે, તમારે પ્રચાર કરવો જોઈએ. રંગનાથજીની સામે લઈ ગયા ને રંગનાથજીની સામે લાવ્યા તો રંગનાથજી સાક્ષાત પ્રગટ થયા. પ્રગટ થઈને પૂછ્યું, રામાનુજ શું જોઈએ છે બોલો? રામાનુજે કીધું કે મારી ઈચ્છા છે કે હું તમારા ધામમાં જ્યારે પાછો ફરું ત્યારે મારા પછી આ કુરેશનો પુત્ર જે છે પરાશર, એ અહીંયાનો મઠાધીશ બને. તો તમે એને લાંબુ આયુષ્ય આપો. શું કામ? કારણ કે જો તમે એને લાંબુ આયુષ્ય આપશો તો એ વધારે લાંબુ જીવશે, અને જો એ વધારે લાંબુ જીવશે તો આ સંસારની અંદર બહુ મોટો પ્રચાર કરશે. ભગવાને કીધું તથાસ્તુ. રંગનાથજીએ કીધું, કુરેશ તારા પિતા તો વૈકુંઠ વયા ગયા છે, પણ તારે ગભરાવાની જરૂર નથી. તારા પિતા ભલે વૈકુંઠ વયા ગયા હોય, પણ તારો વાસ્તવિક પિતા હું છું. તારે કાંઈ પણ જરૂર હોય, કોઈ પણ જીવનમાં તકલીફ આવે, મારા શરણમાં રહેજે. ભગવાન કહી રહ્યા છે કુરેશના પુત્રને કે મારા શરણમાં જો રહીશ તો જીવનમાં તને કોઈ તકલીફ નહીં આવે. એવો આશીર્વાદ આપી રંગનાથજી એમનો પ્રસાદ, પૂજારીના માધ્યમથી એમનો પ્રસાદ અને એમનું ચરણામૃત કુરેશને આપ્યું. તો રામાનુજાચાર્ય સમજી ગયા કે મેં જે પ્રસ્તાવ મૂક્યો છે ભગવાનની સામે, એમાં રંગનાથજીની સ્વીકૃતિ છે. રંગનાથજી ઓકે છે. અને મઠાધીશ કદાચ એવો વિચાર આવે કે કુરેશને બનાવ્યા હોત તો શું વાંધો હતો? કારણ કે પહેલા તો ખબર નહોતી ને કે કુરેશ ધામમાં જવાના છે. પણ કુરેશનો સ્વભાવ જે છે ને એ વૈરાગ્યનો હતો. ભક્ત ભલે ગમે એટલા ઉચ્ચ સ્તરમાં ભજન કરે, પણ સ્વભાવ જે છે એનો, એ સ્વભાવ તો એનામાં રહે છે. ભક્તિમાં અનેક પ્રકારના સ્વભાવ હોય. કોઈનો ભજન કરવાનો સ્વભાવ છે, કોઈનો પ્રચાર કરવાનો સ્વભાવ છે, અને કોઈ કોઈ વ્યક્તિ મેનેજમેન્ટના વ્યક્તિઓ હોય. તો કુરેશ જે છે ને એનો સ્વભાવ હતો વૈરાગ્ય. અને તમે જોયું એના જીવનના પ્રસંગોમાં કે કુરેશના જીવનમાં કેટલો વૈરાગ્ય હતો.
કે ક્યારેય એને એવી ઈચ્છા નહોતી કરી કે આ રંગનાથજીનું મંદિર મને મળે. જીવનમાં હંમેશા એક રાજા હતા, છતાં ભક્તિ માટે બધું ત્યાગ કરી દીધું. કામનાઓ નહોતી કુરેશના જીવનમાં, અને વૈરાગ્યનો સ્વભાવ, પણ એમના પુત્રનો સ્વભાવ હતો મેનેજમેન્ટનો. આ પરાશર જે છે એ મઠાધીશ બનવા માટે જેટલા ગુણ હોવા જોઈએ બધા ગુણ આ પરાશરમાં હતા. તો રામાનુજાચાર્ય એમનો સ્વભાવ જોયો કે આ મઠાધીશ બનવા માટે બરાબર છે, કારણ કે જેનામાં જે યોગ્યતા હોય એને જો એ સેવા આપવામાં આવે ને તો એ સેવાનું ઠીક ઠીક પરિણામ આપણને મળે, હે. પણ યોગ્યતા ન હોય અને તમે સેવા આપી દો તો એ શું કરે? ઉત્પાત. સેવા આપવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. જેને પ્રસાદ બનાવતા આવડતું હોય એને પ્રસાદ બનાવવાનો, એને બુક ડિસ્ટ્રીબ્યુશન કરવાનું ન કહેવાય. ખીચડી બનાવવાનો જેનો સ્વભાવ છે એને તમે એમ કે પુસ્તકનું વિતરણ કરે તો એ શું કરે બિચારો? પ્રભુજી આખો દિવસ ફેર્યો, માંડ 2 પુસ્તક વેચાણા. સેવા થાય, પ્રયાસ કરે, પણ એમાં એને રિઝલ્ટ મળશે નહીં. પુસ્તક વિતરણ વાળાને પ્રવચન આપવા બેહાડો તો, અને પ્રવચન વાળાને પુસ્તક વિતરણમાં મોકલો તો ગડબડ થાય કે નહીં? તમે જો આપણે બિઝનેસમાં તે જેમાં આપણી રુચિ છે, આપણો રસ જેમાં પડે છે એ બિઝનેસ કરવી છે ને, તો આપણે એમાં સફળ છીએ. અને પરાયણે લગાડ્યા હોય તો માથે કરે, એને વિચારવાની કઈ વાત નથી. તો પરાણે લગાડશો તો એ ઉછીના પછી લેણા વાળા ઘરે આવે, આવું થાય. એટલે સ્વભાવ જોયો રામાનુજાચાર્યે અને પરાશરને મઠાધીશ બનાવ્યા. તો આવી રીતે સમય વ્યતીત થઈ રહ્યો છે અને આપણે સાંભળ્યું હતું કે ઉંમર રામાનુજાચાર્યની વધતી ગઈ છે. 120 વર્ષની ઉંમર થઈ છે. અને ત્યાં સુધીના સમયમાં શું કરતા હતા રામાનુજાચાર્ય? પોતાના શિષ્યોને બોલાવે, કથા કરે ભગવાનની, કીર્તન કરે, અને શાસ્ત્રના જે એકદમ સૂક્ષ્મ ગુહ્ય સિદ્ધાંતો છે એની ઉપર ચર્ચા કરતા હતા. અને આવી રીતે સમય પસાર થતા થતા 120 વર્ષની ઉંમર થઈ રામાનુજાચાર્યની. ત્યારે અચાનક રામાનુજાચાર્યના મનમાં થયું કે જે કાર્ય માટે હું અહીંયા આવ્યો હતો એ કાર્ય તો પૂર્ણ થઈ ચૂક્યું છે, એટલા માટે હવે મારે વૈકુંઠ પાછા ફરવું જોઈએ. પ્રચાર ઘણો બધો થઈ ગયો છે, શિષ્યો ઘણા બધા બની ગયા છે, એટલે હવે આ શરીરને છોડી અને ભગવાનના ચરણોમાં, વૈકુંઠમાં રહેવા વાળા જે નારાયણ છે એમના ચરણોમાં મારે પાછા જવું જોઈએ. અને આવો વિચાર કરતા કરતા રામાનુજાચાર્યને સમાધિ લાગી ગઈ. જેવી સમાધિ લાગી તો બધા શિષ્યોએ જોયું, કારણ કે શિષ્યો જાણતા હતા કે આચાર્યો જ્યારે શરીર છોડે ત્યારે એ લોકો સમાધિ લઈ અને મસ્તકમાં જે બ્રહ્મરંધ્ર છે એ બ્રહ્મરંધ્રનું બહુ સૂક્ષ્મ છિદ્ર હોય, એ બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળી અને વાયુના માર્ગે વૈકુંઠ પહોંચી જાય છે. તો બધા શિષ્યોને થયું કે રામાનુજાચાર્ય સમાધિમાં આવ્યા છે. હવે અત્યાર સુધીના પ્રસંગોમાં ક્યારેય એવું નહોતું સાંભળ્યું કે રામાનુજાચાર્ય ક્યારેય સમાધિમાં ગયા હોય. આવ્યું તો કોઈ કથામાં નથી આવ્યું. કારણ કે વૈષ્ણવો સમાધિમાં નથી જતા, એ જે હરિનામ જપે છે એ જ એના માટે સમાધિ છે. પ્રભુપાદજી કહે છે 16 માળા એક સિટિંગમાં કરવી જોઈએ. શું કામ? કારણ કે જે વ્યક્તિ 16 માળા એક સ્થાન ઉપર બેસીને કરે છે એ સીધો સમાધિની અવસ્થામાં પહોંચી જાય છે. જ્યારે ધ્યાનની પ્રક્રિયામાં શું છે? યમ, નિયમ, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ, 8મું સ્ટેજ છે સમાધિ. અને એ 8મું સ્ટેજ યોગીઓ જ્યારે હજારો નિયમોનું પાલન કરે ત્યારે એ અવસ્થામાં આવે. અને ભક્ત ખાલી 16 માળા જપ એક સિટિંગમાં બેસીને જ્યારે 16 માળા કરે એટલે વ્યક્તિ સીધો સમાધિના સ્તરમાં વયો જાય. વિચાર કરો ભક્તો, પ્રભુપાદજીએ જે આપણને કૃષ્ણ ભાવનામૃત આપ્યું છે એ કેટલી ઉચ્ચ વસ્તુ છે. ભગવદ્ ગીતાની અંદર જેટલા પણ યોગ બતાવ્યા છે ભગવાને, એ બધા યોગ કરતા ઉપરનો યોગ છે આ એક સ્થાન ઉપર બેસી અને 16 માળાનો જપ કરવો. તો
તો આવી રીતે રામાનુજાચાર્યની ઉંમર વધતી ગઈ. સમાધિમાં શિષ્યો બધા રડવા લાગ્યા કે ગુરુદેવ તો આપણને છોડીને જઈ રહ્યા છે. ત્યારે રામાનુજાચાર્ય સમાધિમાંથી બહાર આવ્યા અને બહુ સુંદર ઉપદેશ એમના શિષ્યોને આપતા કીધું કે અશિક્ષિત લોકોની જેમ તમે રડો છો શા માટે? કારણ કે મૃત વ્યક્તિ પાછળ રડવું એને આવે જેનામાં જ્ઞાન નથી. જે લોકોને ખબર નથી કે આ શરીર એ શરીર નથી, શરીરને ચલાવવા વાળો વાસ્તવિક આત્મા છે, એ આત્માના વિષયનું જ્ઞાન જેનામાં નથી, એ વ્યક્તિ મરી ગયા પછી રડે છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, કોઈ સંબંધીનું મૃત્યુ થઈ જાય, ત્યારે જે લોકોને રડવું આવે એનો મતલબ શું છે? અજ્ઞાન છે એની અંદર. જો એ વ્યક્તિ જાણતો હોય કે આત્માનો ક્યારેય જન્મ નથી, ક્યારેય મૃત્યુ નથી, તો પછી રડવાનું કારણ શું છે? અને જો રડવું આવે છે એનો મતલબ છે કે દેહાત્મ સંબંધ હજી બંધાયેલો છે. તો રામાનુજાચાર્ય કહે છે તમે આટલી આટલી કથાઓ સાંભળી, આટલું તત્વ સાંભળ્યું છે, છતાં તમે સમજ્યા નથી કે શરીર ક્યારેય શાશ્વત રહેતું નથી. શરીર ક્યારેય શાશ્વત નથી રહેવાનું. એક ના એક દિવસ આ શરીર છૂટવાનું છે. તો પછી શોક શું કામ કરો છો? પ્રભુપાદજી ઘણી વાર કહેતા તમે શરીર નથી આત્મા છો, શરીર નથી આત્મા છો, શું કામ? જુઓ, રામાનુજાચાર્ય શરીર છોડીને જઈ રહ્યા છે અને છતાં એના શિષ્યો શોક કરી રહ્યા છે. પ્રભુપાદજી કહેતા કે જીવનના પ્રત્યેક મોડ ઉપર વ્યક્તિ આ ભૂલી જાય છે કે હું શરીર નથી, હું આત્મા છું. અને એટલે પ્રભુપાદજીને વારી ઘડીએ રિપીટ કરવું પડતું. બધા પ્રવચનોમાં પ્રભુપાદજી બોલ્યા છે યુ આર નોટ બોડી, યુ આર સોલ. તમે આત્મા છો. ક્યારેક ક્યારેક તો લોકો પ્રશ્ન કરતા પ્રભુપાદજી એકની એક વાત પ્રવચનમાં વારી ઘડીએ શું કામ રિપીટ કરો છો? પ્રભુપાદજી કહેતા એક વાર કીધે તમને સમજાતું નથી. અને વારંવાર રિપીટ કરવાનું કારણ એ છે કે તમને હું રોજ કહું છું, તમે રોજ ભૂલી જાવ છો, એટલે હું તમને યાદ કરાવું છું. રામાનુજાચાર્ય આજ યાદ કરાવી રહ્યા છે એના શિષ્યોને કે શું તમે જાણતા નથી કે આ શરીર જે છે એ શાશ્વત નથી રહેવાનું ક્યારેય. અરે હું આજે શરીર છોડું, 10 વર્ષ પછી છોડું, એકના એક દિવસ શરીર તો છોડવાનું છે. અને કીધું શું તમને વિશ્વાસ નથી કે હું મર્યા પછી તે તમારા હૃદયમાં રહેવાનો છું? આ શરીર છોડી હું વૈકુંઠ ધામ જાઉં છું, પણ વૈકુંઠ જવા છતાંય હું તમારા બધાના હૃદયમાં રહેવાનો છું. આપણો સંબંધ આધ્યાત્મિક સંબંધ છે, કેવળ આ ભૌતિક જગતની ભૂમિકા ઉપર આધારિત નથી. આધ્યાત્મિક સંબંધ જોવો, આત્માથી આત્માના સંબંધને ઓળખવાનો પ્રયાસ કરો. આવી રીતે એમના શિષ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કીધું કે તમે લોકો શાસ્ત્રમાં જોયું છે કે આ સંસારની અંદર સૌથી મહાન પરમ તત્વ જો કોઈ હોય એ ભગવાન નારાયણ છે. અને ભગવાનની ઈચ્છા વગર આ સંસારમાં કઈ થતું નથી. તો અત્યારે ભગવાન ચાહે છે કે હું આ સંસારને છોડી અને એના ધામમાં પાછો જાઉં. બોલો, શું તમે ભગવાનના આ નિર્ણયમાં વિક્ષેપ કરશો? ત્યારે શિષ્યોએ કીધું કે હંમેશા તમે અમને જે આદેશ આપ્યો છે, જે ઉપદેશ આપ્યો છે, એ પરિપૂર્ણ છે, તત્વથી ભરેલો છે, એમાં કાંઈક ને કાંઈક તત્વ છે. તો આ ઉપદેશ તે તમારો પરિપૂર્ણ છે. અમે તમને રોકશું નહીં, પણ અમારી ઈચ્છા છે કે જો થોડો સમય તમે અહીંયા રોકાઈ જાઓ, થોડા દિવસ માટે, તો અમારા માટે બહુ લાભ કરતા રહેશે. રામાનુજાચાર્યએ કીધું ઠીક છે, હું 3 દિવસ અહીંયા રહીશ અને 3 દિવસ પછી હું વૈકુંઠ ધામ વયો જઈશ પાછો. તો બધા શિષ્યો આનંદમાં આવી ગયા કે ચાલો કમસે કમ 3 દિવસ રામાનુજાચાર્ય આપણી વચ્ચે રહેવાના છે. બધા શિષ્યો એમની આસપાસ અને શિષ્યોની પ્રાર્થનાથી રોકાઈ ગયા. અને એ 3 દિવસમાં રામાનુજાચાર્યએ એમના બધા શિષ્યોને અંતિમ ઉપદેશ આપ્યો, છેલ્લો ઉપદેશ જીવનનો. કીધું કે સાચા જ્ઞાનનો જે રસ્તો છે, જો હવે આજના પ્રવચનમાં કોઈ કથા નહીં આવે,
કારણ કે અત્યાર સુધી આપણે બહુ કથાઓ સાંભળી. આજે એ તત્વને સમજવાનું છે પૂર્ણ રીતે, જે તત્વ રામાનુજાચાર્ય એમના શિષ્યોને આપીને ગયા છે એઝ ઇટ ઇઝ. એઝ ઇટ ઇઝ એ તત્વની વ્યાખ્યા અહીંયા થશે. એટલે મન અને બુદ્ધિને થોડું ખુલ્લું રાખજો, કારણ કે નોલેજ થોડું હાયર છે, પણ આને જે વ્યક્તિ સમજી ગયો ને એ ભક્તિને પાર કરી લે છે. એવા સિદ્ધાંતો રામાનુજાચાર્ય એમના શિષ્યને સમજાવી રહ્યા છે. સૌથી પહેલા કહે છે કે સાચું જ્ઞાન જે છે એ બહુ સરળ છે. હે ને, આપણે કહેતો હોય ભગવદ્ ગીતા ભાગવતમ કેટલું અઘરું છે, આપણને આવડતું નથી. નહીં, રામાનુજાચાર્ય નાથી શરૂ કર્યું. જ્ઞાન અઘરું નથી. જ્ઞાન, સાચું જ્ઞાન બિલકુલ સરળ છે, પણ કરોડો જન્મથી આ ભૌતિક જગતનો સંગ કરવાના કારણે આપણે એમાં ગડબડ કરી નાખી છે. બાકી જ્ઞાન સીધું છે. ભગવાનની ભક્તિ કરો, નામ જપ કરો, કથા સાંભળો અને આચરણ કરો, સીધા ભૌતિક ભગવત ધામ. પણ એ જ્ઞાન અઘરું કેમ થઈ ગયું? કારણ કે આપણે કરોડો જન્મોથી આ કામ, ક્રોધ, લોભ, આ ભૌતિક જગતના સંપર્કમાં છીએ, અને એટલા માટે આપણો સ્વભાવ સરળ રહ્યો નથી. સ્વભાવ જટિલ થઈ ગયો છે, અને જટિલ સ્વભાવના કારણે સરળ થયેલું જે જ્ઞાન છે એ આપણી સમજમાં આવતું નથી. ભગવદ્ ગીતા સરળ છે, પ્રભુપાદજીએ લખ્યું છે તાત્પર્યમાં. ભગવદ્ ગીતા બિલકુલ સરળ છે. કોના માટે? જે લોકોનો સ્વભાવ સરળ છે. જેનો સ્વભાવ સરળ છે એના માટે શાસ્ત્ર એકદમ ઈઝી છે. અને આ શાસ્ત્ર અઘરું કોના માટે છે? જેનો સ્વભાવ જટિલ છે, એ શાસ્ત્રને ક્યારેય સમજતા નથી. એટલે ટોટલ આધાર જ્ઞાનનો જે છે એ વ્યક્તિના સ્વભાવ ઉપર આધારિત છે. અને જ્યાં સુધી વ્યક્તિ સ્વભાવ નહીં બદલે ત્યાં સુધી જ્ઞાન અંદર જાતું નથી. જેમ માટલાને ઊંધું રાખો અને ઊંધા માટલા ઉપર પાણી રેડાજ કરો ને પછી હવળું કરીને જુઓ કે આમાં પાણી ભર્યું, એમાં પાણી આવે નહીં. એમ જટિલ સ્વભાવ જ્યાં સુધી સરળ ન થાય ત્યાં સુધી વ્યક્તિ શાસ્ત્રને સમજી શકતો નથી. બાકી જ્ઞાનરૂપી જે સમુદ્ર, કારણ કે જ્ઞાન અનંત છે, એ જ્ઞાનરૂપી સમુદ્રને જો સમજવો હોય તો એ સમુદ્રના 2-3 ટીપા ખાલી કાફી છે. દરિયામાં પાણી બહુ હોય, પણ તમારે સમજવું હોય કે આ દરિયાનું જે પાણી છે એમાં ખારાશ જે છે એની માત્રા કેટલી છે એ તમારે જાણવું હોય તો તમે દરિયામાંથી પાણી ઉઠાવો, એક ઘૂંટડો પી જાઓ તો તમને અંદાજ આવી જાય કે નહીં આ પાણી કેટલું ખારું છે. હે ને? કારણ કે જે એક ઘૂંટડામાં જે ખારાશનો સ્વાદ છે એ જ સ્વાદ આખા દરિયાના પાણીમાં છે કે નહીં? હે ને? એમ જે જ્ઞાનરૂપી સમુદ્ર છે એને જો સમજવો હોય તો એ જ્ઞાનના થોડાક ટીપા લઈ લ્યો, બસ એનાથી એ આખું વૈદિક સાહિત્ય, જે આખું શાસ્ત્ર જે છે એ વ્યક્તિના માઇન્ડમાં આવી જાય છે. અને એનું ઉદાહરણ છે શીલ પ્રભુપાદજી. પ્રભુપાદજી જ્ઞાનરૂપી સમુદ્રના અમુક ટીપા એના પુસ્તકોના રૂપમાં નાખ્યા છે, હે ને, કળિયુગના જીવો માટે. પણ દુર્ભાગ્ય છે કે પ્રભુપાદજીના પુસ્તકોને વાંચતા નથી લોકો. બહાના તો ઘણા કાઢે છે નહીં વાંચવાના, પણ એમાંની એક વસ્તુ છે. શું કામ નથી વાંચતા? તો કે પ્રભુજી અમારે ક્યાં પ્રચાર કરવો છે, અમારે તો બસ આવકાર પાર્ટી પ્લોટમાં આવીને બેહીને સાંભળવાનું છે, 9 વાગે આવવાનું, 10:30 વહી જવાનું, અમારે જરૂર શું છે વાંચવાની? અરે વાંચશો નહીં તો ભક્તિનો અનુભવ કેવી રીતે કરશો? અને અનુભવ જ નથી તો પછી ભક્તિનો અર્થ શું છે? પ્રભુપાદજીએ આખું વૈદિક સાહિત્ય જો આપ્યું હોત તો આપણી શું હાલત થાત વિચારો. એ સંપૂર્ણ વૈદિક સાહિત્યને આપણી ભાષામાં બિલકુલ સરળ કરી નાખ્યું. સરળ ઉદાહરણો રાખ્યા એમાં, અને એવા ઉદાહરણોને પ્રસ્તુત કર્યા કે જેનાથી સિદ્ધાંત આપણને સમજાઈ શકે. જેમ પ્રભુપાદજીને આત્મા અને શરીરનો સિદ્ધાંત સમજાવવો હતો તો ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાં કીધું કે જેવી રીતે વ્યક્તિ આજના પહેરેલા કપડાને છોડી દે અને આવતીકાલે નવા વસ્ત્રો ધારણ કરે, એમ જીવ જૂના શરીરનો ત્યાગ કરે છે અને નવા શરીરને ધારણ કરે છે. જો બિલકુલ સરળ છે કે નહીં? શરીર બદલાવાનો જે સિદ્ધાંત છે
એને પ્રભુપાદજીએ કપડાના ઉદાહરણથી સમજાવી દીધું. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે સ્વભાવ જો સરળ થઈ ગયો તો જ્ઞાન આપોઆપ આવી ગયું, અને સ્વભાવ જટિલ રહે છે. અને હવે સમજવાનું કે આપણો સ્વભાવ સરળ છે કે જટિલ છે. ક્યારે? જો જ્ઞાન આપણી અંદર જાતું હોય તો સ્વભાવ સરળ છે, અને આવા તત્વને સાંભળ્યા પછી તે જો આંખો બંધ રહેતી હોય પ્રવચનમાં તો સમજી લેવું જોઈએ કે આપણે બિલકુલ જટિલ છીએ. અને કેવા જટિલ? હે ને, મોઢેથી દવા ન જાય એને પછી બાટલા કે ઇન્જેક્શન દ્વારા દેવી પડે, હે ને. અને ઇન્જેક્શન કે બાટલો પછી શું કામ કરે? એમ આને સમજવા માટે જે પ્રભુપાદજીએ આપ્યું છે એ કાફી છે. અને એક સિદ્ધાંત સમજી લ્યો, પ્રભુપાદજીએ જે જ્ઞાન આપ્યું છે એનાથી ઉપરના લેવલનું જ્ઞાન આ સંસારની અંદર છે જ નહીં બીજું કોઈ. કદાચ કોઈના મનમાં એમ થાય કે હું બીજું કાંઈક વાંચી લઉં અને પ્રભુપાદજીએ જે આપ્યું છે એનાથી ઉપર કાંઈ છે જ નહીં. અંતિમ નિષ્કર્ષ પ્રભુપાદજીએ ગોલોક વૃંદાવન ધામનો આપ્યો છે, અને ગોલોક વૃંદાવન ધામથી આગળ કાંઈ છે આવું શાસ્ત્ર આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં નથી. જે તત્વ પ્રભુપાદજીએ પ્રસ્તુત કર્યું છે એ તત્વને પ્રસ્તુત કરતા ગ્રંથો આજ સુધી કોઈ સંપ્રદાય કે કોઈ પ્રેસ પાસે નથી. અને એટલા માટે પ્રભુપાદજીના પુસ્તકો આ સંસારના બદ્ધ જીવો માટે હંમેશા આકર્ષિત રહ્યા છે, કારણ કે એવું તત્વ બીજે છે જ નહીં. તો પ્રભુપાદજીના એ પુસ્તકોને વાંચવાથી વ્યક્તિ આખા વેદોના સારને સમજી લે છે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમે પ્રભુપાદજીની બુક્સ વાંચશો તો વેદોનો જે સાર છે એ સારને તમે સમજી લેશો. બાકી આઉટ ઓફ ઇસ્કોન કોઈ પણ વ્યક્તિને જઈને પૂછો વેદોનો સાર શું છે, કોઈની પાસે પરફેક્ટ જવાબ નથી, હે ને, સિવાય પ્રભુપાદજીના અનુયાયીઓ કે છે બીજા પાસે કોઈ. અરે એ ખબર નથી કે ગોલોક વૃંદાવન ધામ શું છે, ભગવત ધામ શું છે, કોઈ માહિતી નથી, કોઈ નોલેજ નથી. બસ એક નામ આવડે છે વૈકુંઠ, હે ને, બીજું કોઈ ધામ છે એ ખબર નથી. કારણ કે જ્ઞાન ક્યાં છે? અને તમે પોતે અનુભવ કરો, અહીંયા જેટલા ભક્તો બેઠા છો, કે તમે જ્યારે ઇસ્કોનમાં નહોતા ત્યારે તમારી પાસે આધ્યાત્મિક જગતની જે સમજ હતી એ સમજ, અને આજે તમે ઇસ્કોન સાથે આટલા સમયથી કોન્ટેક્ટમાં છો, એ બે જ્ઞાનમાં અંતર છે કે નથી? હે ને, કઈ બુદ્ધિમાં ફરક છે કે નથી? તો આ છે પ્રભુપાદજીના સિદ્ધાંતો. અને આને સમજવા હોય તો સ્વભાવ કેવો હોવો જોઈએ? સરળ. બીજો સિદ્ધાંત રામાનુજાચાર્ય કહે છે, દરેક વૈષ્ણવોનો આદર કરો. એને પ્રત્યેક વૈષ્ણવ. કયા વૈષ્ણવો? જેના વિષયમાં આપણે ગયા પ્રવચનમાં સાંભળ્યું હતું, જેણે એકવાર કૃષ્ણનું નામ લીધું છે, જે સતત કૃષ્ણ નામ જપે છે, અને જેને જોતા ભગવાન શ્રી કૃષ્ણની સ્મૃતિ આવી જાય છે. આ ત્રણેય પ્રકારના વૈષ્ણવોનો હંમેશા આદર કરવો જોઈએ. જે તિલક ધારણ કરે છે, તુલસી ધારણ કરે છે, અને નિત્ય ભગવાનની ભક્તિમાં જેનું મન લાગેલું છે, એવા પ્રત્યેક વૈષ્ણવોનો આદર કરો. અને એના ઉપલક્ષ્યમાં આચાર્યો લખે છે કે માની લો કે પ્રભુપાદજીના અનેક શિષ્યો છે, એમના શિષ્યોના શિષ્યો છે અનેક, તો પોતાના ગુરુનો જેટલો આદર કરો છો એટલો જ આદર પ્રભુપાદજીના પ્રત્યેક શિષ્યોનો થવો જોઈએ. એવું નથી કે જેની પાસે દીક્ષા લઈ લીધી તો મારા ગુરુ જ બધા કરતા મહાન છે, બીજા બધા ગુરુની વેલ્યુ નહીં. પ્રભુપાદજીના પ્રત્યેક શિષ્યો પરમ વૈષ્ણવ છે, પ્રત્યેક શિષ્ય. એટલે બધા વૈષ્ણવોનો આદર કરવો જોઈએ. કોઈ વૈષ્ણવો ઊંચા નીચા માનવાની જરૂર નથી. આપણા ગુરુનું જેટલું સન્માન છે એટલું જ સન્માન પ્રત્યેક વૈષ્ણવોને આપવું જોઈએ. કારણ કે ગુરુ પ્રત્યે તો શિષ્યનો એક વિશેષ ભાવ હોય ને, તો ગુરુને આપવામાં આવતું સન્માન એટલું જ બીજા ભક્તોને આપવું જોઈએ. આગળ રામાનુજાચાર્ય કહે છે કે પૂર્વવતી જે આચાર્યો થયા છે, જેમ કે શ્રી સંપ્રદાયની અંદર આલવારો થયા છે, 12 આલવાર જે છે, તો આલવારોએ લખેલા જે ગ્રંથો છે દિવ્ય પ્રબંધમ, એની ઉપર શ્રદ્ધા રાખો, એને વાંચવા જોઈએ. તો ગૌડીય પરંપરામાં શું છે? ગૌડીય પરંપરાની અંદર શ્રીધર સ્વામી
સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, વીર રાઘવ આચાર્ય, વિજય ધ્વજ તીર્થ, આ બધા આચાર્યોની જે ટીકાઓ છે એ આચાર્યોની ટીકાઓ ઉપર અને આચાર્યો ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જો આની ઉપર શ્રદ્ધા નથી, એનો અર્થ છે આપણી બુદ્ધિ નારકીય છે. કેવી છે? નારકીય બુદ્ધિ. પદ્મપુરાણનો એક શ્લોક હમણાં આગળ આવશે. નારકીય બુદ્ધિ કોને કહેવાય એના વિશે આપણે આગળ સમજશું. પણ સમજો કે આપણી પરંપરામાં આપણે પ્રભુપાદજીને તો જાણવી છે, પણ પ્રભુપાદજીથી ઉપર એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર, એમના ગુરુ છે ગૌરકિશોરદાસ બાબાજી, એમની ઉપર એમના ગુરુ છે ભક્તિ વિનોદ ઠાકોર, જગન્નાથદાસ બાબાજી. તો આખી જે પરંપરા છે એ પરંપરાના પ્રત્યેક ગુરુ પ્રત્યે સમાન આદર હોવો જોઈએ. એ છે પૂર્વવર્તી આચાર્યો. પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખો. રામાનુજાચાર્ય કહી રહ્યા છે કે આપણી જે ઇન્દ્રિયો છે એને વશમાં રાખો, ના કે આપણે પોતે ઇન્દ્રિયોના વશમાં થઈ જાવ. વૈષ્ણવ જેણે બનવું છે એને પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી પડશે. તો માની લો કોઈ વ્યક્તિ કે પ્રભુજી ઈ કેવી રીતે સંભવ છે? તો ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે આપણે કોઈ પ્રયાસ નથી કરવાનો. જેમ ગઈકાલના જોહુ મંદિરના પ્રવચનમાં મહારાજજી કહેતા હતા કે પોતાની અંદર જે દોષ છે એ દોષનું બહુ ચિંતન કરવાની જરૂર નથી. સમજાય છે? ચિંતન મનથી થાય છે. હવે મન જો પોતાના દોષોના ચિંતન કરવામાં લાગી ગયો તો કૃષ્ણના ચરણમાં શું લગાડશો? મહારાજજીએ બહુ સુંદર ખુલાસો કર્યો છે કે મન જો પોતાના દોષોના ચિંતનમાં લાગશે તો કૃષ્ણના ચરણમાં કોણ જાહે? બુદ્ધિ તો જાતી નથી. એટલે મન ભગવાનના ચરણોમાં લગાડવાનું છે. વિચારવાની જરૂર નથી કે હું બહુ કામી છું. કામી છો તો છો, હવે એ છવો એ કઈ બદલાઈ નથી જવાના. એને ભલે આપણે કામી હોય, પણ મન જો કૃષ્ણના ચરણમાં વયું ગયું તો એ કામના આપોઆપ નીકળી જાય છે. આપણે ગમે એટલા માટીવાળા બગડ્યા હોય ને કોઈક નદીમાં ધક્કો મારે તો બહાર નીકળશું તો આપોઆપ સાફ થવાના છીએ કે નહીં? એમ મન જો ભગવાનમાં લાગી ગયું તો જેટલા દોષ આપણી અંદર છે એ દોષ આપોઆપ બહાર નીકળી જાય છે. પણ તકલીફ એ છે કે આપણે દોષોનું ચિંતન કરતા રહીએ છીએ. મારામાં ક્રોધ બહુ છે, મારામાં કામ બહુ છે. અરે દોષ તો કદાચ જીવન પર્યંત રહેશે, તો શું મન ક્યારેય ભગવાનના ચરણોમાં નહીં લગાડો? એટલે મન જે છે એને ભગવાનમાં લગાડી દો, દોષ આપણામાં જે છે એ આપોઆપ બધા નીકળી જશે. એટલે ઇન્દ્રિયોને વશમાં કરવી હોય તો સીધું કહી રહ્યા છે કે મનને ભગવાનમાં લગાડો. નેક્સ્ટ સિદ્ધાંત આપે છે કે કેવલ ભૌતિક જ્ઞાનથી સંતુષ્ટ થવાની જરૂર નથી. માની લો કે આ સંસારમાં કોઈ એન્જિનિયર, ડોક્ટર, આ બધી જે ભૌતિક જ્ઞાનની ડિગ્રી છે એ ડિગ્રી મેળવી લે, પછી ભક્ત બને. અને ઇસ્કોનમાં તો એવી ફેશન છે, ભક્ત બની જાય ને પછી તે એની પાછળ છે ને એની ડિગ્રી લખવામાં આવે. હે ને? શ્રી રાધેશ્યામ દાસ, એમટેક, આઈઆઈટી મુંબઈ. આવું મેં જોયું છે ઇસ્કોનના કાળમાં. હવે જયારે ભક્ત થઈ ચુક્યા છો, દીક્ષા લઈ લીધી છે, તો પછી એમટેક આઈઆઈટી ને વાહે લગાડવાની જરૂર શું છે? એમટેક આઈઆઈટી કોઈ સનાતન વસ્તુ છે? અરે મરવાની સાથે ડિગ્રી હોય ખતમ થઈ જાય છે. હે ને? પણ એક જાતની ઓળખ ભક્તોની પાછળ. આયા નામ લખાશે શ્રી શ્રી ફલાણા ફલાણા દાસ, હે ને, MBBS, ગોલ્ડ મેડાલિસ્ટ, આ બધું લખે છે. કેટલી વાહિયાત વસ્તુ છે. જો રામાનુજાચાર્ય ના પાડી રહ્યા છે, ભૌતિક જ્ઞાન ગમે એટલું ઊંચું હોય પણ એનાથી ક્યારે સંતુષ્ટ થવાની જરૂર નથી. એવું ન વિચારવું જોઈએ કે હું એમટેક આઈઆઈટી થઈ ગયો એટલે બસ હવે મારી બુદ્ધિ ખુલી ગઈ. અરે બુદ્ધિમાન વ્યક્તિ એ છે જે જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળવાનું જ્ઞાન જાણતો હોય. બુદ્ધિમાન એ નથી કે મુંબઈ આઈઆઈટીમાં ભણી લીધું એટલે પછી રાજા થઈ ગયા છે. સંતુષ્ટ ન થવું જોઈએ. અને ભક્તિ વિનોદ ઠાકુર લખે છે, જડ વિદ્યા માયા રવૈ ભવ. આજે જડ વિદ્યા છે ને સંસારની, સંસારમાં ધન કેમ કમાવવું, પરિવાર કેમ ચલાવવું, બીજાને છેતરવા કેમ, આ બધી જે આવડત છે એને ઠાકુર ભક્તિ વિનોદ જડ વિદ્યા કહી રહ્યા છે. જડ વિદ્યા માયા રવૈ ભવ.
આ બધો માયાનો વૈભવ છે. અને શરીર જ્યારે નાશ થશે ત્યારે એનો નાશ થઈ જવાનો છે. એટલે આપણે બધા કદાચ ભણ્યા ન હોય ને, 2-5 ભણીને હીરાની ઘંટીએ લાગ્યા હોય, તો અફસોસ કરવાની જરૂર નથી કે એટલે આપણે ભણ્યા નહીં, રહી ગયા ના, હવે જો બધા કેવા મોજથી ભણે છે. અફસોસ કરવાની જરૂર નથી. વાસ્તવિક જ્ઞાની વ્યક્તિ એ છે જેને જન્મ મૃત્યુથી નીકળવાનું જ્ઞાન શીખી લીધું છે. આ દુનિયાનો સૌથી મોટો MBBS આ છે, સૌથી મોટો MTech IIT આ છે. કારણ કે એન્જિનિયર એને જ કહેવાય ને સૌથી મોટો, કે આ દુનિયામાંથી આવ્યા પછી જવાનો રસ્તો જેને ખબર હોય કે એ છે કે હર જન્મમાં મરતા મરતા પાછો રિપીટ એન્જિનિયર થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. ભક્તિ વિનોદ ઠાકુર આને શું કહે છે, સાંભળવું છે આગલી પંક્તિમાં. ભક્તિ વિનોદ ઠાકુર કહે છે કે જડ વિદ્યા માયા રે વૈભવ, આર માયા, આજે માયા છે, આજે માયાનું જ્ઞાન રાખે છે એ બધા ગધેડા છે. શું કામ? ગધા એટલા માટે છે કારણ કે ગધેડાને એક કામ હોય, નદીએ જાય, રેતી ભરીને ધોબીના ઘરે નાખે, એ ફેરા માર્યા કરવાના. એમ આ લોકો શું કરે છે, પાછો જન્મ લે છે, પાછા સ્કૂલમાં જાય, A ફોર એપલ, B ફોર બોલ, પાછા ભણતા ભણતા કોલેજમાં આવશે અને એન્જિનિયર ડોક્ટર બનશે. ડોક્ટર બનીને એક દિવસ પોતે જ ઉકલી જાય, પછી પાછો જન્મ થાય. અને પૂર્વ જન્મના ભગવાન કહે છે ને, અંતકાલે ચ મામેવ, સ્મરણ હેનું રહે, તો ઓપરેશન કર્યા છે તો સ્વાભાવિક છે એ જ યાદ આવવાનું છે. ભગવાન કે ડોક્ટર બનવું છે ને, બીજા જન્મમાં પાછો ડોક્ટર. આ ગઈ વખતે MBBS, આ વખતે MD કરે. આ બધી જડ વિદ્યાઓ છે. તો આવા જ્ઞાનથી ક્યારેય પ્રભાવિત ન થવું જોઈએ કે ન તો ક્યારેય સંતુષ્ટ થવું જોઈએ. રામાનુજાચાર્ય સમજાવી રહ્યા છે એમના શિષ્યોને. અને કદાચ બહારથી કોઈ એવું જ્ઞાન મળી ગયું હોય બહુ સારું એવું, તો એનાથી ક્યારેય પ્રભાવિત થવું જોઈએ નહીં. કેવલ શાસ્ત્રોનું અધ્યયન કરવું, જેમાં હવે જો કહી દીધું શાસ્ત્રોનું અધ્યયન, કયા શાસ્ત્રોનું? તો જે શાસ્ત્રની અંદર ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. આની સિવાયના જેટલા પણ શાસ્ત્રો હોય એવા બધા શાસ્ત્રોને બહાર કરી દેવા જોઈએ. કારણ કે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા વાળું શાસ્ત્ર વાંચવાથી ઇન્દ્રિયો વશમાં આવી જાય છે અને ભક્તિ એનાથી વિશેષ આગળ વધે છે અને મનના વેગને રોકી લે છે. અને આપણે ઘણા લોકો શું કરતા હોય, ક્યારેક ક્યારેક કહેવામાં આવે પ્રભુજી તમારે પ્રવચન કરવાનું છે, તો ક્યાંયથી નોલેજ ભેગું કરે. હું એવું સારું પ્રવચન કરું, એવું સારું કરું કે લોકોને એમ લાગે કે નહીં આને બધું જ્ઞાન છે. અને એટલે એટલા ચોપડા એટલું ભેગું કરે. અને તમને ખબર છે જાજુ ભેગું થાય ત્યારે શું થાય એને? કારણ કે ચરિતામૃતમાં આ લખ્યું છે, બહુ શાસ્ત્ર પઢે યદી હય ચિત્ત ભ્રમ. બહુ શાસ્ત્રો જે વાંચતા હોય ને એને પછી ચિત્તનો ભ્રમ થઈ જાય. આપણે એમ કહેતા પેલા બહુ ભણે શું થાય, મગજ મેટ થઈ જાય, હે ગાંડા થઈ જાય અમુક ભણીને. એટલું વાંચે ને પછી પૂછો ને તમારો છોકરો બહુ વાંચતો તો ગાંડો થઈ ગયો, લે તો આ કોઈ ફળ છે કે ભણીને ગાંડા થઈ જવું? બહુ શાસ્ત્રો વાંચવાથી ચિત્તનો ભ્રમ થાય છે. શું કામ? કારણ કે એક જગ્યાએ લખ્યું હોય કે ભગવાન નિરાકાર છે, બીજી જગ્યાએ લખ્યું છે ભગવાન બ્રહ્મ છે, ત્રીજા શાસ્ત્રમાં લખ્યું છે એ નિરાકાર બ્રહ્મનો આધાર ભગવાન છે, હે ને, ક્યાંક કૃષ્ણ ભગવાન છે. તો અલગ અલગ શાસ્ત્રોની અલગ અલગ વ્યાખ્યા, અને પછી આ ભાઈ કન્ફ્યુઝનમાં આવે, ભગવાન બ્રહ્મ છે, નિરાકાર છે, પરમાત્મા છે, આ ભગવાન છે હું? ઇસ્કોન વાળા કહે છે કૃષ્ણ ભગવાન છે, માયાવાદીઓ કહે છે ભગવાન નિરાકાર છે, હે ને. પાછા બીજા કોઈક પ્રેસના આચાર્યો શું કહે છે, ભગવાન પરમાત્મા છે, કોઈક કહે છે કણ કણમાં પરમાત્મા છે. આમાં ભગવાન છે કોણ? કન્ફ્યુઝન થાય છે કે નહીં? એટલા માટે જે શાસ્ત્રોની અંદર ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાની ચર્ચા હોય એવા શાસ્ત્રોને વાંચવું જોઈએ. અને આ ચારેય વસ્તુ એકમાં હોય એવું શાસ્ત્ર છે શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, રામાયણ. આવા ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ, એવા ગ્રંથોને વાંચવા જોઈએ, જેનાથી ભક્તિ વધે છે અને મનના જે વેગ છે એને મન બધી દિશામાં ભાગતું હોય. કેવી રીતે જાણો છો? માની લો કે અત્યારે ટીવીમાં એટલા બધા કથાકારો કથા કરે છે,
અને એમાંથી ઘણા સુંદર બોલતાય હશે, હે ને? ઘણા લોકો સારું બોલતા હોય. પછી ટીવીમાં જયારે એ કથાકારોને જોવીને ત્યારે એમ થાય, ઓહો કેટલું અદભુત. કારણ કે સંગીત હોય, હે ને, અને ચેનલોમાં શૂટિંગ ચાલી રહ્યું હોય, અને એટલી બધી ગોઠવણ, એટલી બધી સુવિધાઓ હોય કે લોકો એનાથી આકર્ષિત થઈ જાય છે કે નહીં, આ ભાઈ તો બહુ સુંદર કથા કરે છે. કૃષ્ણ તત્વનું જ્ઞાન જ્યાં સુધી નથી ત્યાં સુધી કદાચ લાખ માણસો કથામાં બેઠા હોય એ ઝીરો છે. અને લોકો ઈ ચમક દમકી દેખાવથી બસ પ્રભાવિત. જે લોકો ધંધાદારી કથાકારો છે એનાથી પ્રભાવિત. કારણ કે કૃષ્ણ તત્વને જાણતા નથી. એટલે તત્વ જે વ્યક્તિ જાણે છે એ તો તરત પકડી લેશે કે આ મનોરંજન થઈ રહ્યું છે. ટીવીની અંદર જે કથાઓ આવે છે ને એને સાંભળી અને એમાંથી ક્યારેય જ્ઞાન ન આવે. અને માની લો કે કદાચ એમાંથી કોઈ સિદ્ધાંત પકડી લ્યો, પણ ટીવીની સાંભળેલી કથાઓ માત્ર ઉત્પાત કરે છે જીવનમાં. કારણ કે એ કથાઓ કેવલ મનોરંજન માટે છે, એ કોઈ મનોમંથન માટે નથી. ખાલી પોતાનું નામ કમાવા, યશ કમાવા માટે લોકો ટીવીના માધ્યમથી કથાઓનો પ્રચાર કરી રહ્યા છે. અને આવી કથા સાંભળી અને જે લોકો ભજન કરે છે એનું ભજન એ દિવાસળીની આગ જેવું છે. દિવાસળી સળગાવો ને અહીંયા પવન આવે ઓલાઈ જાય છે. એમ એ ટીવીની અંદર જોઈને જે લોકો ભજનનો પ્રયાસ કરે છે ને એ લોકો એક દિવસ ઓલવાઈ જવાના છે આ દિવાસળીની જેમ. કારણ કે જે વ્યક્તિ કથા કરી રહ્યો છે એનો ઉદ્દેશ્ય શું છે? અરે કદાચ વાક સિદ્ધિ હોય, વાણી બહુ સારી હોય, તો એનો અર્થ એવો છે કે જે સારું બોલતા હોય. તો આ એમટેક આઈઆઈટીના સ્ટુડન્ટો છે ને જેને પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ કર્યા છે, એ લોકો બોલતા હોય તો આ દુનિયાના બધા વક્તા પાછળ બેસી જાય, એવું બોલતા આવડે છે એ લોકોને. તો સારું બોલવું એનો અર્થ એ નથી કે એને બધું જ્ઞાન મળી ગયું છે. કોઈ પણ વ્યક્તિ પ્રવચન કરી રહ્યો છે તો એનું પ્રવચન સારું છે કે નથી ક્યાંથી નક્કી થાય? એ વ્યક્તિ જે સિદ્ધાંત આપી રહ્યો છે એ સિદ્ધાંત ઉપરથી ખબર પડે, એ તત્વ ઉપરથી ખબર પડે કે આ જે તત્વ આપી રહ્યો છે એ કૃષ્ણ તત્વ છે કે પછી પોતાનું તત્વ છે. અને આપણે શું જોઈએ છીએ પ્રવચનમાં? એક તો વાણી બહુ સારી હોય, પછી ગાતા બહુ સારું આવડતું હોય, બસ, અને વાર્તાઓ બહુ સારી કહેતા હોય. આ ત્રણ વસ્તુ જેને આવડતી હોય ને એ દુનિયાનો ટોપ વક્તા છે. અને આપણામાંથી તે ઘણા લોકો અમને આવીને કહે, પ્રભુજી આની સિવાય અમને વક્તા ફાવે નહીં. હે ને, તું કોઈને ફાવે એમ નથી. વક્તાને તો બધા ફાવે છે. કારણ કે અમુક વક્તા એવા હોય જે લોકો સંગીતનો ઉપયોગ નથી કરતા. હે ને, જેમ કે ઉદાહરણ આપું, અમારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ રાધા ગોવિંદ મહારાજ, જેની કથામાં ક્યારેય સંગીત નથી હોતું. તો એનો અર્થ શું છે? એ કથા સારી નથી બોલતા. અરે એને સાંભળવા માટે દુનિયાના પરમ તત્વવિદો જે છે એ વૃંદાવનમાં આવીને બેસે છે, તમે જુઓ. કારણ કે શુદ્ધ જ્ઞાન અપાઈ રહ્યું છે ને. અને એમના ગુરુ મહારાજ શીલ પ્રભુપાદજી, એમના પ્રવચન આજે રેકોર્ડિંગ તમે સાંભળો ને તો કદાચ તમારે 5 વાર ધ્યાન દઈને સાંભળવું પડે ત્યારે સમજાય પ્રભુપાદજી શું બોલે છે. એને એટલો ઘોઘળો અવાજ છે પ્રભુપાદજીનો, અને છતાં આખી દુનિયાને હરિકૃષ્ણ મહામંત્ર આપી દીધો હાથમાં. હે ને, કારણ કે વાણીની શુદ્ધતા ઉપર લોકો ભક્ત નથી બનતા. શુદ્ધતા જોઈએ છે વ્યક્તિના આચરણમાં, અને એ જ્યાં સુધી નથી ત્યાં સુધી વાહવા કરવા વાળાની કોઈ કમી નથી દુનિયામાં. તમારી પાસે થોડુંક સારી બોલવાની આવડત છે તો આખી દુનિયા વાહવા કરે, તમે તો બહુ સુંદર બોલો છો. હે ને, તમારું પ્રવચન એટલે વાત જવા દો, હલવાનું મન નહોતું થતું, ટાઈમ ક્યાં વહી ગયો ખબર નહોતી પડી. પણ આચરણ ઉતાર્યું કેટલું છે જીવનમાં? તો કે કાંઈ નહીં. પ્રભુપાદજી પાસે નહોતી વાણી, નહોતું સંગીત, અને એક જ કરતાલ, પણ એ કરતાલે આખી દુનિયાને નચાવી દીધી છે. કારણ કે શુદ્ધતા એ શુદ્ધતા છે અને ભેળસેળ એ ભેળસેળ છે. તો રામાનુજાચાર્ય સમજાવી રહ્યા છે કે એવા શાસ્ત્રોનું અધ્યયન કરો જેનાથી શુદ્ધતા અને ભેળસેળ વચ્ચેનો તફાવત ખબર પડે કે કયું રોંગ છે અને કયું રાઈટ છે, એને પકડતા શીખો. આગળ કહે છે કે વૈષ્ણવ સેવા સૌથી વિશેષ સેવા છે. તો એક ભક્તએ પૂછ્યું કે ભગવાનની સેવા વિશેષ છે કે વૈષ્ણવોની સેવા? એને એક પ્રશ્ન થયો કે માની લો કે રંગનાથજીની સેવા હોય અને સાથે કોઈ વૈષ્ણવની સેવા હોય તો બે માંથી પહેલા કોની સેવા કરવી જોઈએ? રામાનુજાચાર્ય જવાબ આપે છે
કે વૈષ્ણવોની સેવા સૌથી પહેલા કરવી જોઈએ. કારણ કે ભગવાન કરતા તે વિશેષ એમના ભક્તો છે. વૈષ્ણવ સેવાને એટલું બધું સન્માન. જો તમે શ્રી સંપ્રદાયનો એક મુખ્ય ગુણ છે વૈષ્ણવ સેવા, જે તમે બધા જાણો છો. હે ને? પહેલેથી આપણે આ કથાઓમાં જોતા આવ્યા છીએ કે લોકો કેવી રીતે પોતાના સાથે રહેવા વાળા જે વૈષ્ણવો છે, ગુરુઓ જે છે, આ બધા વૈષ્ણવોની સેવા કરી રહ્યા છે. કેટલા એવા પ્રસંગો આપણે સાંભળ્યા જેમાં વૈષ્ણવ સેવાનું મહત્વ આપણે જોયું. એટલે અહીંયા હું તમને ઉદાહરણ નહીં આપું, પણ ઇન શોર્ટમાં સમજી લ્યો કે ભગવાનના ભક્તોની કરેલી સેવા એ એક ક્ષણમાં ભગવાનનું ધામ આપી શકે છે. એટલા માટે જીવનની અંદર કદાચ ઈચ્છા ન થાય કે ચાલો ભગવાનની સેવા કરવી છે, પણ વૈષ્ણવોની સેવા જો તમે કરી લેશો તો જીવનની અંદર તમે બધું પ્રાપ્ત કરી લીધું છે. અને કેવી રીતે? શંકા વગર. હે ને? શંકા ન હોવી જોઈએ સેવામાં. હું આ વૈષ્ણવોની સેવા કરી રહ્યો છું પછી ખબર પડે લે આનામાં ક્યાં કાંઈ છે. હરે કૃષ્ણ મંત્ર જે જપી રહ્યા છે પ્રત્યેક વ્યક્તિ વૈષ્ણવ છે. અને એવું ન માનવું જોઈએ કે પ્રભુજીએ કીધું છે વૈષ્ણવોની સેવા, હવે આપણે સેવી તો આટલા બધા, હવે હું બીજાની કરીશ તો બીજા મારી કરશે કે નહીં. એ સિદ્ધાંત નથી લેવાનો આમાંથી. બીજા આપણી કરે કે ન કરે એ વાટે નથી રહેવાનું, આપણે બીજાની સેવા કરવાની છે. નગર ઓલા વાટજો પેલા કોકને શરૂઆત તો કરવા દો. પ્રભુજીએ કીધું છે વૈષ્ણવ સેવા કરવી જોઈએ, પણ કોઈક વૈષ્ણવને સેવા કરવા આવવા દો, કારણ હું એક વૈષ્ણવ જ છું ને. દાસ બનવાનું છે. શું માનવાનું? જેટલા પણ સુરતની અંદર વૈષ્ણવ રહે છે એમાં સૌથી નીચે હું છું, એટલે મારે બધાની સેવા કરવાની છે, કોઈને મારી સેવા કરાવવાની નથી. આ ભાવ રાખવાનો છે સેવા કરવાનો. હે નહીતર તો વાટે પહેલે કોઈક શરૂઆત કરે જ પછી આપણે આગળ વધીએ. વાટે નથી રહેવાનું કોઈની. તો વૈષ્ણવ સેવા, પણ નવા જે ભક્તો હોય ને એ વૈષ્ણવોની સેવા કરતા નથી, કારણ કે એને ખબર જ નથી ને વૈષ્ણવોની શું મહત્તા છે, વૈષ્ણવોનું શું મૂલ્ય છે, એ નવા ભક્તો જાણતા નથી. તો નવા લોકોને બતાવવું જોઈએ, નવા લોકોને શીખવવું જોઈએ કે ભગવાનની ભક્તિ કરવા વાળા લોકોની કેટલી મહિમા છે. અને વૈષ્ણવોની મહિમાને પ્રકટ કરતી અનેક કથાઓ શાસ્ત્રમાં છે. હે ને? કે ભગવાન તે ભક્તો માટે થઈને વેચાવા તૈયાર થઈ જાય છે. ભગવાન પોતાના ભક્તો માટે થઈ અને પોતાની ભગવત્તા છોડવા તૈયાર થાય છે. જુઓ સુદામા પ્રસંગ. રૂકમણીજી ભગવાનનો હાથ પકડી લે છે જ્યારે સુદામાજીનો પ્રસાદ ભગવાન ખાય છે. તો શું કામ? કારણ કે કૃષ્ણએ નક્કી કર્યું હતું કે સુદામાએ એનું સર્વસ્વ મને અર્પણ કર્યું છે. ભગવાને પોતાની ભગવત્તાને દાવ ઉપર લગાવી દીધી કે આજ હું સુદામાને એવું આપીશ જેવું આ સંસારમાં કોઈને નથી આપ્યું. શું આપવા જઈ રહ્યા હતા? ખુદ ભગવાન પોતાની ભગવત્તા સુદામાને દાન કરી રહ્યા હતા. એટલે એનો અર્થ શું છે જાણો છો? સુદામા ભગવાન બની જાય અને ભગવાન કૃષ્ણ પોતે એક સામાન્ય મનુષ્ય બની જાય. આ દાન કૃષ્ણ એના ભક્તો માટે કરે છે. આ તો રૂકમણીજી અટકાવી દીધું, નકર શાસ્ત્રનો સિદ્ધાંત ખોટો પડી જાત કે જીવ ક્યારેય ભગવાન ન થઈ શકે. ભગવાન તૈયાર હતા એની ભગવત્તા આપવા માટે. અનંત કોટી બ્રહ્માંડ સુદામાના નામે લખી દીધા, દસ્તાવેજમાં સાઈન થઈ રહી હતી. એને પણ રૂકમણીજીએ કીધું કે અમારે તમારી વાહે વાહે મનુષ્ય બનવું પડશે. એટલે અરે બહુ સુંદર આપણા આચાર્યો એની ઉપર ટીકાઓ લખી છે. એને આ છે કૃષ્ણનો સ્વભાવ. શું કામ? કારણ કે ભગવાન કરતા ભગવાનના ભક્તો એક સ્ટેપ ઉપર છે. આ વાત હંમેશા મનમાં રાખવી જોઈએ. ભગવાનને કદાચ ગાળ દઈ દે હો, ભગવાનને મારી લ્યો એકવાર, તો ભગવાનની પાસે માફી માંગો, ભગવાન માફ કરી દે. પણ ભક્તના કરેલા અપરાધ ભગવાન ક્યારેક ક્ષમા કરતા નથી. કારણ કે ભગવાન કહે છે એ મારા હાથમાં નથી. નવમ સ્કંદ શ્રીમદ ભાગવતમ અમરીશ મહારાજની કથા. ભગવાન ખુદ દુર્વાસાજીને કહે છે અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને આધીન છું. સ્વયં જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે છે એ ભગવાન તે સ્વતંત્ર નથી, પોતાના ભક્તોથી બંધાયેલા છે. તો આટલી વાતથી મને એવું લાગે છે કે તમે બુદ્ધિમાન છો, સમજાય છો કે વૈષ્ણવોની શું મહિમા છે. અને આટલાથી ન સમજાય તો પછી ક્યારેક રિપીટ સમજી લેજો બીજી વાર, નહીતર બીજા સિદ્ધાંતો રહી જશે. ભૌતિક લાભ મેળવવા માટે વૈષ્ણવના સમાજમાં ન આવવું જોઈએ ક્યારેય.
જો આ બધી વાત તમને લાગતું હશે કે પ્રભુજી અત્યારે આ બધું રામાનુજાચાર્યના એઝ ઇટ ઇઝ શબ્દો છે. છેલ્લે હું તમને આના સંસ્કૃત શ્લોકો કહીશ. અત્યારે હું આનો સીધો અનુવાદ કરી રહ્યો છું, પણ હવે સંસ્કૃતમાં જાશો તો તમને તો સંસ્કૃત સમજાતું નથી, છતાં હું શ્લોક કહીશ તમને પ્રમાણ આપવા માટે. તો ભૌતિક લાભ મેળવવા માટે ક્યારેય વૈષ્ણવ સમાજમાં આવવું જોઈએ નહીં. કેવી રીતે? જેમ ઘણા લોકો વિચારે કે ઇસ્કોન છે ને પૈસા વાળાની સંસ્થા છે, હે ને, અને જો આપણે ઇસ્કોનમાં જાવું તો ક્યાંક આપણો મેળ થઈ જાય. આટલા મોટા મોટા શેઠ આવે છે, બધા અહીં હેઠે બેહીને કથા સાંભળતા હોય, તો ક્યાંક ને ક્યાંક તો નોકરીનો ચાન્સ લાગી જાય, હે ને. અમુક લોકો વિચારતા હોય છોકરાઓ આવે છે, છોકરીઓ આવે છે, ક્યાંક લગ્નનો મેળ પડી જાય ભક્તામાં હે ને. આ બધું તમારી પાસેથી જ સાંભળેલી વાતું છે, એ તમને કહી રહ્યો છું, હે ને. વિચાર કરે તો ઘણા લોકો કઈક લાભ જોતા હોય, હે ને, કે ઇસ્કોન તો ઇન્ટરનેશનલ સોસાયટી છે, તો આમાં ક્યાંક ને ક્યાંક સ્થાન બની જાય ને જો અમેરિકા જવાનો ચાન્સ લાગી જાય, હે ને, તો આપણું કામ થઈ જાય. કારણ કે આ તો દેશ વિદેશમાં ફેલાયેલી સંસ્થા છે. તો આવા બધા થર્ડ ક્લાસના ભૌતિક લાભ લેવા માટે ક્યારેય ઇસ્કોન જેવી સંસ્થાની અંદર ન જવું જોઈએ. નહીતર શું થશે? એક તો તમે ભગવાનને છેતરી રહ્યા છો, પોતાની જાતને છેતરી રહ્યા છો, અને ઉપરથી વૈષ્ણવની સાથે દુર્વ્યવહાર અને વૈષ્ણવનો અપરાધ લઈ રહ્યા છો. શું આ બધી સંસ્થાઓ પ્રભુપાદે એ હાટું ખોલી છે કે બીજા લોકોને પૈસા મળે ને તમારા? આ મેરેજ બ્યુરો છે ઇસ્કોન? કે પ્રભુપાદે કોઈ હરે કૃષ્ણ ક્લબ ખોલ્યો છે કે જેના આપણે બધા મેમ્બર બનવા જઈ રહ્યા છીએ? સમજવું જોઈએ. હરે કૃષ્ણ કોઈ સંસ્થા નથી. આ ઇસ્કોન જે છે એ હરે કૃષ્ણ મુવમેન્ટ છે, જે જીવોને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી કાઢી અને સીધા ભગવાનના ધામ સુધી લઈ જાય છે. એ સંસ્થા છે આ ઇસ્કોન. અને લોકો શું સમજે છે? આ બીજા બધા સંપ્રદાયોની જેમ એક સંપ્રદાય કે એક સંસ્થા કે એક વાડો છે ઇસ્કોન. ઇસ્કોન આ કળિયુગની અંદર પ્યોર નોલેજ આપવા વાળી એક એવી સંસ્થા છે કે જેની ટક્કર લેવા માટે દુનિયામાં કોઈ સક્ષમ નથી. આટલી બધી સંસ્થાઓ દુનિયામાં ઉભી છે, ક્યારે એવું સાંભળ્યું ઇસ્કોન વાળાને બીજા ઝઘડો થયો કોઈ દી? આવ્યું છે ક્યારે? શું કામ? કારણ કે આ વાત અમે ભક્તો કરતા હતા, પણ હવે તમને કહું છું કે જેટલા સંપ્રદાયો છે દુનિયામાં, જેટલી સંસ્થાઓ છે, એ પ્રત્યેક સંપ્રદાયોનું નોલેજ જ્યાં પૂરું થાય છે ને, ઇસ્કોનનું ત્યાંથી ચાલુ થાય છે. કારણ કે જેટલા સંપ્રદાયના લોકો છે એનું હાયર જ્ઞાન તમે એને પૂછો, ગમે એને જઈને ગુજરાતમાં પૂછી લેવાની છૂટી છે, ગમે એને જઈને પૂછો તમારું હાયર નોલેજ શું છે, તો કહે છે આપણે બધા આત્મા છે, શરીર નથી. બોલો, આટલું જાણે તો લોકો એમ માને છે અમે બધું પામી ગયા, હે ને. અને પ્રભુપાદજીએ ત્યાંથી ચાલુ કર્યું છે, હે ને, યુ આર નોટ બોડી, યુ આર સોલ, હે ને. આ ઇસ્કોન છે. અને ઇસ્કોનનું હાયર નોલેજ જાણવા માટે બુદ્ધિ હાયર હોવી જોઈએ. અને આનો મારે તમને કહેવાની જરૂર નથી. ઇસ્કોનના એવા વક્તાઓને તમે સાંભળો છો, એવા વક્તાઓની કથાઓ તમે સાંભળી છે કે જે કથા આપણે જીવનમાં પહેલા ક્યારેય સાંભળી નહોતી, જે તત્વ જીવનમાં ક્યારેય પહેલા સાંભળ્યું નહોતું. ઇસ્કોન સિવાય કોઈ જગ્યાએ એવું સાંભળ્યું છે કે કૃષ્ણનો જન્મ સૌથી પહેલા ગોકુળમાં થયો હતો, ત્યાંથી મથુરા ગયા અને મથુરા પાછા ગોકુળ આવ્યા? પ્રમાણિક જીવ ગોસ્વામી ટીકા લખી રહ્યા છે આની ઉપર. આ તત્વ પ્રભુપાદજીની પરંપરા સિવાય કોણ જાણે છે? અને ગીતામાં કૃષ્ણ શું કહે છે? જન્મ કર્મ ચમે દિવ્યમ યો મામ વેતી તત્વત. જે મારા જન્મ અને કર્મ ને તત્વથી જાણે એ વ્યક્તિ આ સંસારમાં આવતો નથી. તો તત્વ તો ઈ છે ને કે ભગવાનના જન્મને મૂળ જાણવો, અને ઈ મૂળ આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘમાં છે. એટલે ભૌતિક લાભ મેળવવા આ હરે કૃષ્ણ સંસ્થા કોઈ ફોરેનર દ્વારા સ્થાપવામાં આવેલો ક્લબ નથી કે હાલો આપણે એના મેમ્બર થઈ જાવ અને મોજ કરો. મોજ તો ઇસ્કોનમાં છે જ, નાચો, પ્રસાદ ખાઓ, મજા તો બધી છે, હે ને. પણ લેતા આવડે તો, અને જો ન લેતા આવડે તો, જેમ ભગવાન શ્રી કૃષ્ણ ચોરી કરે તો માખણ ચોર થાય, અને આપણે કરવી તો જેલમાં જવું પડે ને. તફાવત છે. હરે કૃષ્ણ સંસ્થા જે છે એ પ્યોર વૈષ્ણવોનો સમાજ છે. અને તમે તે કદાચ ઇસ્કોનમાં કઈ ફોલ્ટ જોતા હોય, એ તમારી દ્રષ્ટિ નથી ઇસ્કોનને જોવાની, એટલે તમને ઇસ્કોનમાં ફોલ્ટ દેખાય છે.
ફોલ્ટ ઇસ્કોનમાં નથી, ફોલ્ટ તમારી દ્રષ્ટિમાં છે, તમારા જોવામાં ફોલ્ટ છે. અને એટલે તમને કંઈક કંઈક દોષ ઇસ્કોનમાં દેખાઈ રહ્યા છે, હે ને? બાકી જયારે અંદર ઉતરો, ઊંડા ઉતરો, ઇસ્કોન ઇઝ પ્યોર. કારણ કે 1966 થી લઈ અને આજ સુધીની આ ચેલેન્જ છે કોઈ ઇસ્કોનની સામે પ્યોરિટી આપવા વાળું બીજું? કોઈ પણ વ્યક્તિ ટીવીમાં બહુ જાહેરાત કરે, બહાર બહુ જાહેરાત કરતો હોય અમારું પ્યોર છે, અમે આમ છીએ, ઇસ્કોનની સામે કોઈ કરે છે? કારણ કે હિંમત જ ક્યાં છે પ્રભુપાદજીના સિદ્ધાંતોને કાપી શકે? પ્રભુપાદજીએ એક સિદ્ધાંત આપ્યો છે કે કૃષ્ણ સિવાય જો કોઈ બીજા ભગવાન હોય એને કોઈ સાબિત કરી દે તો ઇસ્કોન કાલથી એને ભગવાન માનશે. 1966 થી લઈ અને 2012 આજ સુધી કોઈ વ્યક્તિ એવો નથી આવ્યો ઇસ્કોનમાં કે તમારા પ્રભુપાદજીએ જે ચેલેન્જ આપી એ ચેલેન્જને હું પૂરી કરું છું. આજ સુધી એ ચેલેન્જ ઊભી છે, નથી કોઈ જવાબ આપી શક્યું. એટલે કહેવાનું તાત્પર્ય એ હતું કે ભૌતિક લાભ માટે ક્યારેય વૈષ્ણવના સમાજમાં આવવું જોઈએ નહીં. અને આપણને તે ક્યાંક બહુ પૈસા મળતા હોય, ક્યાંક બહુ સારી લાલચ આપે તો જ્યાં હોય એને દોડવાનું માંડવું જોઈએ, હે ને? કે ઇસ્કોનમાં ક્યાં પૈસા મળે, ચાલો બીજે જ આવી. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે, એમણે એક કવિતા લખી છે જેનું નામ છે વૈષ્ણવ કે નો અર્થ થાય કોણ, વૈષ્ણવ કોણ છે? એ કવિતામાં કહે છે, દુષ્ટ મન તુમી કિસર વૈષ્ણવ. હવે જુઓ, ખાલી ભૌતિક લાભનો અર્થ છે આ શરીરના લાભ માટે નહીં, મનય તે ક્યારેય ક્યાંય ફસાયેલું રહેવું જોઈએ નહીં. ઇસ્કોનમાં આવ્યા પછી તે ભક્તિ સિદ્ધાંત મહારાજ પોતાના મનને ઉદ્દેશીને લખે છે કે હે મન તુમી કિસર વૈષ્ણવ, કેવું વૈષ્ણવ છો તું? એને બહારથી ભક્ત હોવાનો દેખાવ કરે છો અને અંદરથી તારી અંદર બધી કપટ વાસનાઓ ભોગ પડ્યા છે. ભક્તિ સિદ્ધાંત મહારાજ ખુદ પોતાના મનને કહી રહ્યા છે, જડેર પ્રતિષ્ઠા શુકરેર વિષ્ઠા. અરે તને આ જડ શરીરની પ્રતિષ્ઠા છે કે આ મંદિરમાં જાય, બીજા લોકો આનું સન્માન કરે, તું આની પ્રતિષ્ઠામાં ફસાઈ ગયો? ભક્તિ સિદ્ધાંત મહારાજ પોતાના મન સાથે વાત કરે છે કે સંસારની પ્રતિષ્ઠા શું છે? તો કે જડેર પ્રતિષ્ઠા શુકરેર વિષ્ઠા. હવે શુકરની વિષ્ઠા એટલે સમજો છો? આખા સંસારની વિષ્ઠાને શુકર ખાય છે અને એ વિષ્ઠામાંથી જે વિષ્ઠા બને છે એને ભક્તિ સિદ્ધાંત મહારાજ કહી રહ્યા છે. કેવું છે? તો કે સન્માનને લેવું અને એ શુકરની વિષ્ઠાને ખાવું એ બે એક સમાન છે. અને આપણે થોડું ઘણું બોલ્યું હોય તો લે મને કેમ ન બોલાવ્યો, મને કેમ નો હાર પહેરાવ્યો? તું મરી જા ત્યારે આખું ગામ પહેરાવાનું છે, નથી પહેરાવ્યો તો સમજવું જોઈએ સિદ્ધાંતોને. ખેર એની ઉપર ચર્ચા કરશું તો એ તો બહુ લાંબી કવિતા છે અને વૈષ્ણવ ગીતની અંદર આને સ્થાન આપવામાં આવ્યું છે. સમય મળે તો આને નિશ્ચિત એકવાર જોઈ લેજો તો ખબર પડશે વૈષ્ણવ કોને કહેવાય. આગળ કહે છે કે હંમેશા શુદ્ધતા માટે પ્રયાસ કરવો જોઈએ. આપણું મન, આપણી ઇન્દ્રિયો, આપણી બુદ્ધિ શુદ્ધ બને એના માટે પ્રયાસ કરવો જોઈએ. આચાર્યોના ઉપદેશોને સાંભળી એમનું સ્મરણ કરવું જોઈએ. હવે હું વિશેષ વ્યાખ્યા નહીં કરું કારણ કે આ બધા સિદ્ધાંતો ઓલરેડી કથામાં આવી ગયા છે, છતાં જરૂર પડે છે ત્યાં કહી અને આગળ તમે ધ્યાનથી આને સાંભળવાનો પ્રયાસ કરો. હંમેશા શુદ્ધતા માટે પ્રયાસ, આચાર્યોના ઉપદેશોને સાંભળી અને એનું સ્મરણ કરવું જોઈએ. આચાર્યોનો અર્થ છે પ્રભુપાદજી છે, એમના શિષ્યો છે, અથવા એમનાથી ઉપર ભક્તિ સિદ્ધાંત મહારાજ, ભક્તિનો ઠાકોર, એવા આચાર્યોને સાંભળ્યા પછી એનું શ્રવણ કરવું અને એનું સ્મરણ કરવું જોઈએ. નવરા હોય ત્યારે, હે ને? નવરા હોય ત્યારે વિચાર ન કરે ધંધો કેમ આગળ વધારવાનો, પછી સત્સંગમાં હોય એટલે માળા કેમ વધારવી, હે ને? એવું નથી કે જે સ્થાનમાં જાવ એનો તે ગુણ ગાવાના. સત્સંગમાં બેઠો વિચારે માળા કેમ વધારવી અને ઓફિસે જાય તો ધંધો કેમ વધારવો, નહીં. હંમેશા માટે મનમાં ગુરુના આદેશોનું સ્મરણ રહેવું જોઈએ. બહુ મહત્વપૂર્ણ સિદ્ધાંત. ભક્તિ વિરોધી શીખવવા વાળા જે વ્યક્તિઓ છે એનો ત્યાગ કરી દેવો જોઈએ. તો એક શિષ્યએ પૂછ્યું રામાનુજાચાર્યને, માની લો કે કોઈ વૈષ્ણવ હોય તો, હે ને, ધોતી કુર્તામાં હોય, તિલક માળા બધું હોય, અને છતાં એ ભક્તિ વિરોધી સિદ્ધાંત આપતા હોય તો? રામાનુજાચાર્ય કહે છે કદાચ સંન્યાસી હોય ને દંડધારી અને જો કૃષ્ણ તત્વના વિરુદ્ધ કે ભાગવત વિરુદ્ધ સિદ્ધાંત આપતો હોય તો એનો એક ક્ષણમાં ત્યાગ કરી દેવો જોઈએ, હે ને? ગમે એટલો મોટો શિષ્ય કેમ ન હોય. ત્યારે એ શિષ્યએ પૂછ્યું તો
આ તો અપરાધ લાગે, કારણ કે સંન્યાસીઓને છોડી દેવાનો અર્થ શું છે? ત્યારે રામાનુજાચાર્ય બહુ સુંદર સિદ્ધાંત સમજાવે છે કે કોઈ પણ શિષ્ય ત્યાં સુધી શિષ્ય રહે છે જ્યાં સુધી એના ગુરુના આદેશનું પાલન કરતો હોય. જ્યારે એ ગુરુના આદેશમાંથી થોડા પણ વિચલિત થાય ત્યારે એ પોતાનું શિષ્યત્વ ગુમાવી ચૂકે છે. ગમે એટલા મહાન આચાર્યોના શિષ્ય હોય પણ ગુરુના આદેશનું પાલન નથી, એનો અર્થાત એ શિષ્ય કહેવાને લાયક નથી, વૈષ્ણવ નથી રહેતા. તો ભક્તિથી વિરોધી જે શીખવતા હોય, જે શિક્ષાઓ આપતા હોય, એનો ત્યાગ કરવો જોઈએ. તથાકથિત આધ્યાત્મિક લોકોનો સંગ ન કરવો જોઈએ, જેના વિષયમાં સાંભળ્યું ટીવીમાં આવે છે બધા, હે ને, આ બાપુન ઓલા બાપુન, ગમે એ બાપુની વાહે દોડવાની જરૂર નથી. વૈષ્ણવ અને વૈષ્ણવ સિદ્ધાંતો સાથે જેને મતલબ છે એવા જ લોકો પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. એટલે તથાકથિત લોકોનો સંગ ન કરવો જોઈએ ને, ખાસ ટીવી વાળાનો. ટીવીમાં જે કઈ કથાકારો આવે છે ગમે એવું આલતું ફાલતું જ્ઞાન આપે છે. હવે એક ચેનલમાં જોવો ને તો ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાની કથા હાલતી હોય, અને બીજી ચેનલમાં જોવો ને તો ભગવાન નિરાકારનું પ્રવચન હાલતું હોય. બોલો શું ગ્રહણ કરશો ટીવીમાંથી? એક વાત યાદ રાખો, ટીવી જે છે એ જ્ઞાન મેળવવાનું સાધન બિલકુલ નથી. ટીવીમાંથી ક્યારેય જ્ઞાન મળતું નથી. અને આપણે સમજવાનું છે જે અંદરનું તત્વ છે, હે ને, તો એવા તત્વને સમજી અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો હવે એક બહુ સુંદર સિદ્ધાંત નારકીય બુદ્ધિ, હે ને, મેં આપણે પહેલા ચર્ચા કરી. નારકીય બુદ્ધિ શું છે? તો એની ચર્ચા આપણે આવતા બુધવારે કરશું, કારણ કે હજી સિદ્ધાંતો ઘણા છે અને સમય થઈ ચૂક્યો છે, અને મને નથી લાગતું કે આને ભગાવવું જોઈએ, હે ને. કદાચ તમને સમજાતું હોય કે ન સમજાતું હોય, પણ વૈષ્ણવ બનવા માટે અહીંયા જે કાંઈ આવી રહ્યું છે એ બધું જીવનમાં 100% જરૂરી છે. અને જો આ સિદ્ધાંતોનું પાલન નહીં કરો તો એટલું મોટું રિએક્શન આવશે જીવનમાં. એક વસ્તુ, ભક્તિ માટે તમે જીવનમાંથી જે સમય કાઢ્યો છે એ ટોટલ સમય ફેલ જશે. બીજું, ભક્તિ કરવાના કારણે જે જે ભૌતિક ઈચ્છાઓ તમારા હૃદયમાં થઈ છે એ પ્રત્યેક ઈચ્છાઓ પૂરી થશે, અને એ ઈચ્છાઓ પૂરી થવાના કારણે તમે કર્મના બંધનમાં બંધાય અને હજારો જન્મો સુધી અહીંયા ફરતા રહેશો. એવું માનવાની જરૂર નથી આપણે આવી નાલો સાંભળી લીધું ને 16 માળા જપ કરીને વયા ગયા. ખરેખર વૈષ્ણવ બનવાના સિદ્ધાંતો છે, અને જ્યાં સુધી આનું જીવનમાં પાલન નહીં થાય ત્યાં સુધી આપણને કૃષ્ણ પ્રેમ મળવાનો નથી. અને પ્રેમની વાત તો દૂર છે, ભક્તિ શું છે એ ખબર નહીં પડે. તો અત્યાર સુધી ભલે આપણે જે કાંઈ સમજતા હોય, પણ હવે જ્યારે આ સિદ્ધાંતોને સમજ્યા છે પછી આપણા જીવનમાં એક વસ્તુ મુખ્ય લાવવાની છે. શ્રી સંપ્રદાયના 2 મુખ્ય સિદ્ધાંત આપણે જોયા, શુદ્ધ ભક્તિ અને વૈષ્ણવ સેવા. આ બંને સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાના છે. ભજન કરવું છે તો શુદ્ધ. તમે માળા કરવામાં કે અહીંયા પ્રવચન સાંભળવામાં જે કાંઈ સમય આપો છો, તમે શુદ્ધતાથી આપશો તોય એટલો સમય જવાનો છે. અને જો તમે કદાચ મન વગેરે અહીંયા બેસો તોય કલાક તો તમારે કાઢવાનો જ છે. ટાઈમ જ્યારે પાસ જ કરવો છે તો પછી ટાઈમ પાસને 6 મુદ્દા આગળ આપ્યા છે. જીવનમાં ટાઈમ પાસ જેને કરવો હોય ને, રામાનુજાચાર્ય એ કીધું છે 6 મુદ્દામાં, પણ એ આવતા પ્રવચનમાં આવશે. ટાઈમ પાસ કેવી રીતે કરવો, એ 6 માંથી એક મુદ્દો પકડી લેવાનો અને એ રીતે પછી જીવનને ટાઈમ પાસ કરતા જાઓ, એમાં ફાયદો છે. પણ ભૌતિક જગતમાં રહી મનને ભોગોમાં લગાવી અને ભક્તિ કરવાનો પ્રયાસ કરવો, આ મૂર્ખતાની નિશાની છે, હે ને. 16 માળા કરવી જ છે. હું ઘણીવાર ભક્તોને કહું છું કે 16 માળા કરવા બેસો છો 2 કલાક થાય છે, કદાચ ધ્યાન દઈને મનથી જપો તોય 2 કલાક થાય, અને મનને સંસારમાં રમતું રાખીને જપો તોય 2 કલાક થશે. તો 2 કલાક જ્યારે બગાડવા જ છે, હે ને, તો પછી સારું નામ જપો ને, શુદ્ધ ભક્તિ કરો ને. શું કામ ખરાબ રીતે મનને બીજી જગ્યાએ લઈ જઈને નામ જપો છો? તો જીવનના સમયનો ઉપયોગ કરતા શીખો. તો આ થયું શુદ્ધ ભક્તિ. અને બીજું વૈષ્ણવ સેવા. જેટલા પણ વૈષ્ણવો આપણી આસપાસ છે બધાનો આદર કરો, બધાને સન્માન આપો, હે ને. થોડા ઘણા મતભેદ કદાચ મનની અંદર હોય, કોઈની સાથે ન બનતું હોય, અહીંયા તો કોઈ નથી એવું, પણ કદાચ અંદરથી હું નથી જાણતો કોને કેવી રીતે છે, તો એ બધું લેટ ગો કરવું જોઈએ. કારણ કે વૈષ્ણવ જો બનવું છે તો આ છોડવું પડશે. થોડુંક ઝૂકવું પડે તો ઝૂકી જવાનું, થોડુંક નહીં પૂરેપૂરું ઝૂકી જવાનું, હે ને. અને બધું છોડી ભક્તોની સેવા, ભક્તોનું સન્માન કરો. અને આના કારણે તમને શું ફાયદો થશે? ભગવાન અને વૈષ્ણવોની કૃપા મળશે. અને કૃપા જો આવી ગઈ
તો વગર સાધને ભગવાનનું ધામ મળી જાય. વગર સાધને, સાધન કરવાની જરૂર નહીં રહે. આ વાત કદાચ તમને અત્યારે સમજાય તો ઠીક છે, અને નહીતર પછી ક્યારેક ક્યારેક ચોક ખરાબ હોય તો ટ્યુબલાઇટને ઉપડતા વાર લાગે, હે ને? એમ આપણા ફ્યુઝ કદાચ થોડાક મનના ઢીલા હોય તો આ સિદ્ધાંતોને સમજવામાં થોડોક સમય લાગશે. પણ ભક્તોના સંગમાં રહેશો, હે, ભક્તોના સંગમાં રહેશો તો આ બધી વાત તમને સમજાય જશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. મારી ઈચ્છા હતી કે આજે રામાનુજાચાર્ય વૈકુંઠ વયા જાય, પણ ન ગયા, હે ને? તો આવતા બુધવારે આ કથાને આગળ વધારશું અને આ ઉપદેશને પૂર્ણ કરી રામાનુજાચાર્ય વૈકુંઠમાં જશે. અને ત્યાર પછી એમના જે શિષ્યો છે એ લોકો આ શ્રી સંપ્રદાયને કેવી રીતે આગળ વધારે છે એની થોડી કથા જોઈશું. અને તત્પશ્ચાત આ કથા અહીંયા સમાપ્ત, પૂર્ણ તો ન કહેવાય, સમ્યક રૂપેણ આપ્ત થશે. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી નિતાઈ ગૌર પ્રેમાનંદ.